આજ રોજ ધાનપુર પોલીસ સ્ટેશન ખાતે નવીન પોલીસ આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત રાજ્યકક્ષાના પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહરક્ષક દળના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ તેમજ દેવગઢ બારિયા વિધાનસભાના ધારાસભ્ય બચ્ચુભાઈ ખાબડ સાહેબ તેમજ ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ તેમજ દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, ધાનપુર પોલીસ સ્ટેશનનો તમામ પોલીસ સ્ટાફ તેમજ ગામોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં ધાનપુર પોલીસ સ્ટેશન અને જેસાવાડા પોલીસ સ્ટેશનના આવાસોને લઈ રકમ ₹7,23,00,000ના ખર્ચે નવીન આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રિપોર્ટર ગણેશ પરમાર, ધાનપુર. આજ રોજ ધાનપુર ખાતે ધાનપુર અને જેસાવાડાના પોલીસ આવાસના મકાનો જે 7,23,00,000ના ખર્ચે બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું. મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને માજી મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડજી, અમારા સાથી ધારાસભ્ય શ્રી દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, એસપીશ્રી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત કર્યું. પોલીસ વિભાગના જે કર્મચારીઓ છે એના માટે અદ્યતન સુવિધાયુક્ત મકાનો બને એની ચિંતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કરી રહ્યા છે. એને અનુસંધાનમાં આજે પોલીસ આવાસ નિગમ દ્વારા અદ્યતન મકાનો બનવા જઈ રહ્યા છે. જેસાવાડાને ધાનપુર ખાતે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય બને. આપ સૌનો આભાર. અસ્તુ ભારત માટે.